સોનુ કેમ બોલતી નથી મારી સોનલ? હે કેમ એમ જોઈને બેઠી? માથી રિહાઈ ગઈ? હે એ તો મને કે કેમ એમ જોઈને બેહી ગઈ છે સોનલ? કઈ નહીં, હું તો બધું આ જોતી આવું, કેવું મસ્ત વાતાવરણ ને કેવું મસ્ત લાગે છે હું કહું, બસ એ જોતી હતી. ના તું કંઈક રિસાયેલી છે એ મને કે હાથે રિહાણી ને મારી ઢબુ રિહાઈ ગઈ. હે સોનુ તને કહું છું, હું બેઠો ને પછી તારે કાંઈ ઉપાધિ કરવાની જરૂર નથી. બસ આજથી જો સાહેબને મેં ફોન કરી લીધો કે સાહેબ 2 મહિના હું નહીં આવું, તો કે કાંઈ વાંધો નહીં, કે તમારા માટે છૂટ છે. હે એને ખબર જ છે મારી, તો પછી તું હવે ઉપાધિ કરવા હું બેઠી હે સોનુ? કાંઈ ઉપાધિ નથી કરતી સંદીપ, પણ ખબર નહીં કાંઈ ગમતું નથી. કેવું આવું થાય પ્રેગ્નન્સીમાં, કાંઈ ગમે નહીં. ક્યારેક ચીડ આવે, ક્યારેક ગુસ્સો આવે, ક્યારેક એમ થાય આ ખાવું છે, ક્યારેક આ વસ્તુ ખાવાનું મન ન થાય, એવું બધું થાય. એ કેમ એવું થતું હોય છે સંદીપ? ક્યારેક મને એવું ગુસ્સો આવે તમને કહી દઉં, પછી મને મગજમાં કાંઈ ન હોય, પણ ખબર નહીં આવું થયા રાખે. એ કેમ એવું થતું હોય સંદીપ? સાચે અરે ગાંડી, એ તો એવું બધું થયા રાખે. હવે તો આપણે કેટલા મહિના છે? બહુ તો 3-4 મહિના. હવે એટલું તો નીકળી જાય, શું વાર લાગશે? હે પછી તો આપણે નાનું બાબુ આપણી વચ્ચે બેઠું હોય, કાં તો ને રડતું હોય ને પપ્પા ને મમ્મી ને કહે ને કેવું લાગે, આપણે કેવું અલગ જ ફીલ થાય. હે હા સંદીપ, બહુ જ. પછી તો આપણે ટાઈમે નહીં રહીએ, કેવું રડશે નહીં હાચવું ને. તમને ખબર ને અત્યારના છોકરા તો કેવા તોફાની, કેવા ભાભીના કેવા બે તોફાની છે. હું જ કરતી હોય કે આખો દિવસ કેવા તોફાન કરતા હોય, કેવું લાગે ઘરમાં નહીં? નકર હાવ એકલું એકલું ગમે નહીં, છોકરા હોય તો આપણે વાંધો ના આવે ને, કેવું લાગે? તો પછી ગાંડી એટલું ઘરમાં ગમે, તું વહી જઈ શ્રીમત પછી મને કેમ ગમે? વિચાર તો કર તું, મારો તો વિચાર કર. હું તો હાવ એકલો થઈ ગયો, હું કેને કેવા જાઉં તારા સિવાય? કાંઈ નહીં, હું છે ને પછી હું લે તારા સિવાય, મારા સિવાય કોઈ નથી, મને ખબર છે તમારું. પણ તમારે આવતું રહેવાનું ત્યાં, એવું થોડું રાખવાનું હોય કે ન આવવું. મારા મમ્મી પપ્પા ક્યાં કંઈ કહે છે તમને, આવી જવાનું, તમારે ટેન્શન ન લેવાનું. હા એ ક્યાં કંઈ ના પાડે, પણ મને એવું લાગે ને કે કેમ મારે જાવું? હે ના આવે. જો હું છે ને શ્રીમત પછી જા, પછી મહિના દિવસ પછી તને તેડી જઈશ. જો હું પહેલાં કહી દઉં, આપણું છોકરું મહિના દિવસનું થાય ને પછી હું તને પાકું તેડી જ જાય. તું ઓલું ન કરતી કે જો હું નહીં આવું ને આવીને. સાચું કહું તને, બરાબર ને કે નહીં આવી? હે સંદીપ તમને અત્યારે વાતો આવડે છે ને? નાનું છોકરું આવે ને ત્યારે તો ગાંઠકનું 2 જણાની જરૂર પડે. એ તમને ખબર છે? હાચવું અઘરું થાય, કઈ રીતે શું છે શું નહીં, આપણે શું થાય, રડ્યા રાખે. મને તો બીક લાગે. પછી હું કેને કહું બા થોડા અહીંયા આવશે, તમને ખબર તો છે. હે અરે હું છે તી, હું એને સાચવીશ. તને ખબર ને મને કેવું સાચવતા આવડે. હે પછી હું તેડી જાય. હું તને પહેલાં કહી દઉં, જો અત્યારે વહેલી જા, પછી હું તને વહેલી તેડી જાય. તેડી જાઓ, કોણ હાચવશે મને? છોકરાને રસોઈ કોણ કરી દે હે? આવડે તમને? હે પછી એનું બધું ધ્યાન રાખવાનું હોય. હે રાત્રે જાગે, સવારે જાગે, ન સુવા દે, પછી મારે એવું હોય ત્યારે. એના કરતાં છે ને 2 મહિના રોકાઈશ, એમાં હું તમને કંઈ વાંધો આવી જાય સંદીપ? ના વાંધો ના આવે, પણ ખાલી વાત કરું, મને ગમે નહીં ને એટલે હું ક્યાં જાઉં? લે મને એમ થાય ક્યારેક તો હું ક્યાંક જાઉં ને, વાં જાઉં તો તને ખબર છે બધાયની. તમને એક વાત પૂછું? ગુસ્સો ન કરું તો પૂછું, ફોન આવ્યો હતો કે નહીં? બાઈએ તમારી યાર વાત કરી કે નથી કરી? ના રે ફોન નથી આવ્યો. ભાઈનો આવ્યો તો બિચારાનો, 2 વાર ભાઈનો ફોન આવ્યો હતો. સોનલને કેમ છે કેમ નહીં, પાછો તો મેં એને નથી કર્યો. એકવાર ભાઈને તો ફોન કરું, કાં ભાઈને બાપુજીને હાલ તો આપણે પૂછવા જ પડે ને સોનલ. હે સાચું બોલતું, એ તો કંઈ બિચારા નથી કહે એવા. હા એ વાત તો તમારી સાચી છે કે એને તો બેયને આપણે પૂછવું જ પડે ને. હે સાચી વાત છે તમારી. ફરે જઈને પછી નિરાતે ફોન કરી લેજો. હા એટલે જ ને, હમણાં એક તો કમોસમ વરસાદ પડે, બિચારાને મોહમ થયો હોય નહીં થઈ હોય, કેમ ઘર હાલે? ભલે ગમે એવું હોય, મારો ભાઈ હે ને મને ઉપાધિ થાય ને સોનલ. હે ભલે તમારા ભાઈની ઉપાધિ કરો, પણ આ ભાભી ને બાનું તો મને જરાય નથી થતું. છોકરાઓનું આપણે ઓલું કરીએ કે હાલો છોકરાઓમાં કંઈ ઓલું ન હોય, પણ આ તો જો એને ફોન કર્યો તમને એકવાર કે કેમ છે કેમ નહીં સોનલને, તમે પહોંચ્યા કે હું કે નહીં કે? હે એને જરા યાદ આવે છે આપણી? કાંઈ નહીં, વળી તેને ઓલું લીધું, કાંઈ નહીં, ન પૂછે તો ક્યાં આપણે ત્યાં ઓલું છે. હે સારું બસ તો વાંધો નહીં, હું તો ખાલી વાત કરું છું, તોય તમને ગુસ્સો આવી ગયો ને?
અરે મારી સોનું, તને તો નાની નાની વાતમાં કાંઈ કહેવાતું નથી. કાંઈ વાંધો નહીં, મૂક એ બધાની વાત મૂકી ડાલો, આપણે વેલેરા ઘરે પહોંચી જાય, બરાબર ને? હા તો પછી હું વાત કરું તો તમે પાછા આમથી આમ ફેરવો. હું એમ કહું કે ભાઈને તમે એમ પૈસા દો તો કેના ઘરમાં કોણ ખાય? મને એ ગુસ્સો આવે. મોહમ થઈ હોય કે ન થઈ હોય આ ફેરા કરશે. 1-2 મહિના નહીં કરો ને તો એને વાંધો ના આવે. એને ખબર પડે કે હા કઈ રીતે રેવાય હું છે અને સંદીપ કેટલું ધ્યાન રાખે છે. જરીક બુદ્ધિ હલાવો જ્યારે હોય ત્યાં બધાયનું રાખા કોક દી સાંભળાય, કોક દી તો આપણું સાંભળો. સાંભળું જ છું ને તારું, ક્યાં ન સાંભળતો લે. કાંઈ વાંધો નહીં ફોન કરું બસ. અરે ફોન કરવા ના નથી પાડતી. હું તો ખાલી તમને એમ કહું છું કે ખાલી એમ તમે વાત કરી લેજો. પૈસા બાબત અત્યારે વાત ન કરતા, પછી કોને દેવા જાહે અત્યારે પૈસા. હા બાપા, નહીં કરું, બસ ફોન કરીને વાત કરી લઈ. તારી સામે જ વાત કરી, એકલો નહીં કરું, એટલે તને મગજને શાંતિ થઈ જાય ને. એટલે જ હું તમારી આવે કંઈ વાત કરવા જ નથી માંગતી. બસ કંઈ વાત કરો એટલે તમે ઊંધું ઢહેડો એ લોકોની. કાંઈ તમારે જેમ કરવું એમ કરો, જે દેવું એ દઈ દેજો. હું કંઈ તમને ના નથી પાડતી. અરે બાપા એવું નથી સોનું, એવું નથી. હું એમ કહું તારી યાર વાત કરી લઈ તો તને ખબર પડે ને કે હું વાત કરી મેં, એટલે કહું સોરી બસ. હું તો પછી બોલાવા આવી ચાલો પાણી ભરવા આવું તો તમારે સારું કહેતા હતા એ કે કેને આવું છે પાણી ભરવા આવું હાથે ભલે ના આવે ત્યાં એમ કહું નદીથી ભર લઈ કાં પાણી હું કહું કે કેમ હાલે તમારા ઘરમાં સારું હાલે ને મારે તમારે તો હમણાં હા સારું હાલે હમણાં તા. હા હાયલા રાખે પછી અહીં આપણે ઓલું તો ન હોય હે તી પાણી તો ભરું તું મારે, પણ બા કે એકલું ન જ જાઉં એ કે અટાણ બપોર વેરે સવારમાં તમને ખબર છે હું નેવરી ન થાવ, છોકરા વાહે ઊભી હોય ને પછી બધાને હીરાવાનું ફોરિયાન વારતી હતી જો ને પછી એમાં નેવરી ન થાવ. તમારે એક બીમાં નહીં વાતા કા? હા અમારી એલા જૂઠા કાકા છે ને એને છોકરીને હગાઈ કંઈક કરવાનું છે ખબર નહીં નામે હું તો ભૂલી જાઉં પાછી હું નામ હોય તેમાં હા હું બોલાવા ગયા. એક વાર તો તમે ફરી વાતા હતા ત્યાં હું નીકળી હતી જોવો ને. પછી પાછા મારે હાઉન કહું કે હવે તમે જાઉં કહું તો મારે હાઉ કે લાવ્યો હોય કે હું બોલાવી આવું. તી પછી ગયા બિસાડા બોલાવા ખોટું હું તી પછી ખબર નહીં હું હોય હવે તા. હે રેલી ઇન છોકરી એવડી થઈ ગઈ હગાઈ કર્યા જેવડી કેવી રૂપ જેવી શું મસ્તીની છે તમે જોવો તો. તી લાવ તમે ત્યાં તમારા ભાઈ દીકરા નથી કરાવતા એનું. ના રે ના મારા ભાઈ દીકરા નથી તો મારા ભાઈ દીકરો તો છે ને ભણેલો છે આટલી ભણેલી નથી 10 ના પાસ છે છોકરી. અમારે તો નથી કરું બાપા. ના રે ના એનું નથી કરું, એમાં પડાય ને એકબીજાને હપ્પામાં તો મૂળ ન પડાય. હું તો હાથી વાત કરું. તી જો બેઠા હજી તી બાને કહું હું તો પાણી ભરી આવું કે આપણે પીવાનું પાણી જોઈએ ને તો બેઠા રે વાતું કરીએ બહુ પાણી તરવા લાગીએ એને આપણે એમ કહું હું તો જાઉં કહું. તી પછી આને બોલાવા ગઈ ત્યાં હાવ કે આ હું ઈસકા હું કે પાછા ત્યાં બોલે તી ઈસકાવતા હતા ત્યાં બોલાવ્યા હતી કે હાલો મારે આવું એકલી કે મારે જાવું નથી. હાલો તો પાણી ભરી આવીએ બરાબર ને. હા એને હાવ બિચારા ઈસકાને રાખે વાંધો ના આવે કાં તો સોનલને હવે કોણ ને બિચારીનું કરીએ ડિલિવરીનું શું કરીએ તમને કંઈ ખબર છે કે ના? ના રે ના હું તો પછી કંઈ અમે વાત નથી કરી હોય એ નીકળ્યા પછી તમે કંઈ હાહુ હોય ફોન નથી કર્યો. ખબર નહીં તમારા ભાઈને કર્યો હોય તો એ કંઈ ખબર નથી, બાકી અમે ફોન નથી કર્યો, અમે વાતે નથી કરતા. હું કરે માહિતરે વહી જાય. માહિતર એવા રૂપિયાવાળા છે તેને કંઈ વાંધો નહીં આવે. હા એ વાત હાચી. આમ ડાય છે તમે બહુ ખોટું કર્યું. અમે તો બે જણી જ કહેતી હતી કે બહુ ખોટું કરી નાખ્યું તમે પુષ્પાબેન, બહુ જ ખોટું કરી નાખ્યું એટલું ખોટું ન કરાય. ના રે ના કંઈ ખોટું નથી કર્યું. એટલે 9 મહિનામાં અમને કોઈ દી ક્યાંય બાયણે લઈ જવા કે કંઈ આ તે હે સંદીપભાઈને કહીએ ને તો અહીંયા ફ્રૂટ લઈ આવે, બાકી કંઈ ન લઈ આવે. મારા છોકરા હાટું બંગલો તો તમે એમ થાય ભૂખ્યા બેઠા રહીએ એવું ઘર છે, પણ આમ કંઈ રાખે નહીં કોઈનું તમને લાગે. ના રે ના અમને કંઈ એવી નથી લાગી બિસારી ડાય છે. લાવ તમે બહુ ખોટું કર્યું. હું તો જો હાસાનો સાથ દીધો તમને ભલે એમ થાય કે તમે મમતા બેનાનો સાથ દીધો, હું તો હાસા માણસનો સાથ દઉં પછી દુઃખ લાગે કે ન લાગે 2 રોટલા વધારે ખાઈ લે. હે હાસી વાત ને? ના રે ના થયું થઈ ગયું, બીજું શું કરું. હવે તો અમારે નથી ત્યાં જવાનું કે નથી અહીંયા આવવાના હે કંઈ બધું પતી ગયું. હવે તો કંઈ આમાં થાય એમ છે નહીં. હમણાં શ્રીમત આવીએ બોલાવીએ કે એને જરૂર પડીએ નહીં પડે હું હે એને જરૂર પડીએ આફેડી ફોન કરીએ. બીજું હું બાને જ કહેતી હતી બા આપણે ફોન બોન કરવો ને તો આફેડી કરીએ. હાહુની જેઠાણીની જરૂર ન પડે હે તઈ કરીએ આફેડી ફોન. હાલો પાણી ભર લઈ નકર પછી પાછી રહી જાઉં. હા હું કહે કે ક્યાં ગીચી વાતું કરવા ગીચી પાણી ભરવા એટલે પાણી જ્યાં તારે પીરી અમે તળાવના રે પાણીથી લપસ્યો પગ બેણ મારા નંદવાણા રે. હવે તો કાં કોઈ ને ઘૂમતા કાઢે બોલો ને લાંબા તાણી સરે બેણી મારા ઘૂમતા રે હળવે હળવે જઈશ કે બેણ મારા નંદવાણા રે. આપણે એમ ગાન સસરાને ઓટલીએ બેઠા રે બેની મારા સાસુજી કેમ કરી ઘરમાં જઈશ કે બે સાસુ કડવા તોડશે રે.
તમારી તો વાત જ એવી હોય હાસે તમે તો હહાવતા જ હોય ખબર નહીં ક્યાંથી જોકસું લઈ આવતા હોય પણ હા હું કે ભાઈ બાકી તો કોઈ ન કે ઘરમાં બેન અંદરણા હોય કે તૂટી ગયા હોય કે ગમે ઈ થયું હોય કા ઈ વાત સાચી છે તમારી લે કેમણા હિલા હટાણામાં એ હું ત્યાં જાઉં છું વાડીએ કર છોકરો ગયો વાડીએ ને વહુ પાણી ભરવા ગઈ તમારી વહુ નવલીને જલપાબેનને તી બધાય પાણી ભરવા ગયા તી છોકરો હોઈ ગયો હમણાં હોતો જો ને તમે નીકળ્યા ત્યાં હિસકાવતી હતી તી હાડી બદલાવીને હું જાઉં છું વાડીએ તી આના હરાને કહું કે તમારે હિસકાવા રાખો ને હમણાં વહુ પાણી ભરીને આવતી રહે વાડીએમાં જવું પડે એમ છે છોકરો આજ બપોરે હાવ બિસાડું ઓલું કરતો તો હવાઈ રે કે બાઈ કે મોહેમ નથી થઈને બગાડ થયો ને તી કે મને તો હા ઓલું થાય કે કેમ ઘરમાં આપણે કે હલાવ્યું તી મને ઉપાધિ થઈ ત્યાંને કહું કે હાલો હું કહું જાતી આવું બરાબર ને હું કહું હે રે લે જીરી નથી એમાં તો અસલ રૂપ જીવા થયા છે માંડવી ને તમે જોવો તો બધું વાગ્યું તું અડદ ને એ તમારે તો કોઈ નથી તો અહીં બેન કોઈ ન થયું મંગુ બેન કોઈ ન થયું ખા હું એ ઉપાધિ છે પાછી તો અહીં એકતા નામાં ભરવાના છે અને બાપુજી પાસે હતા એ રૂપિયા નામાના ભરી દીધા હવે 2000 પાસે રાખ્યા કોક દીકી કે હોય તો કામ આવે ને હે તી હવે એ જ ઉપાધિ છે તી હટાણે વહુને જ નથી કીધું બિસાડી પછી બહુ ઉપાધિ કરે ને મોહ એમ નથી થાય એમ કીધું પછી આવી તો વાતું ન કરે ને બિસાડી ઉપાધિ કરે સાચી વાત છે તમારી ના ના જઈ આવો બિચાર છોકરાને એમ થાય ને કે હું કરી હવે એક તો તમારે છે ને ઝીણકાઈ રે બગડ્યું ન કરતા એ બિચારો પૂરું કરી હગે એવો છે સારો પગાર છે બે માણસને તી વાંધો ના આવે પણ હવે તો તમારે ન્યાય બગડ્યું તી હવે તો ઓલું ન કરે હે મારે ના મંગુ બેન મારો દીકરો છે કંઈ ઠરી જાય મને બધી ખબર છે કે મારો છે મારો જ રહેવાનો છે આ તો ભેગો રહે તો ખબર પડે ને એને હું ભાઈનું ઓલું ન થાય હું મોકલીએ રૂપિયા સોનલને હસતા મોકલીએ જોજો વાત કહીએ એટલે નારે ના એ તો મારો છે મારો દીકરો રહેવાનો છે ને તો ભેગો રહે ખબર પડે ને કે માં હારી છે કે વહુ હારી છે હે હા એ વાત હાસી છે પણ હવે આમાં થોડુંક બહુ બગડી ગયું તમારે તમે જે સંદીપને રોક્યો ને મારો એટલે બેહીને રોતો તો એક મારી માએ મને ન રોક્યો તો એ મને જીરી કોલો થયું કે તમે છે ને થોડીક ભૂલ કરી નાખી ન કરવાનું તો ના આવે તમારે બધી વાત હાસી પણ મારો છે એ મારો કંઈ ટળવાનો નથી દીકરો ભલે ને રહ્યો એને ભેગો અટાણે હે હું કહે એટલું પાણી પીએ થોડાક દિવસે પછી જજો તમે તો માયુના જોઈને દીકરા મારે એમ જ છે બહુ ઘડીક વાર બોલે ને તો એની સાઈડ થઈ જાય પછી કે બા તમને દુઃખ નથી લાગ્યું ને દીકરા આપણા જોઈ હે આપણે ખબર જ છે